ભરૂચ જિલ્લાના જંબુસરની ડાબા ચોકડી નજીક વેલ્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે। ટ્રકમાં કામ ચાલતી વખતે ઉડેલા તણખાથી ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ટ્રક સાથે બાજુમાં ઉભેલી બાઇક પણ બળીને ખાખ થઈ ગઈ છે। ઘટનામાં 3 વ્યક્તિ દાઝ્યા, જેમાં એકની હાલત ગંભીર છે અને તેને વડોદરા રેફર કરવામાં આવ્યો છે। ડાબા ચોકડી પાસે ઉભેલી ટ્રક પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક તણખા ઉડતા આગ લાગી હતી। પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આખી ટ્રક જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી। ટ્રકની બાજુમાં પાર્ક કરેલી એક મોટરસાયકલ પણ આગની લપેટમાં આવી બળી ગઈ હતી। ઘટનામાં 2 થી 3 વ્યક્તિ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે જંબુસરની અલ મોહમ્મદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 ને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ, જ્યારે ગંભીર રીતે દાઝેલા એક યુવકને વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યો છે। આગની જાણ થતાં જંબુસર નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ આગની તીવ્રતા જોતા આમોદથી પણ વધારાની ફાયર ટીમ બોલાવવામાં આવી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે સ્થળ પર પહોંચી સામાન્ય કર્યો હતો। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।